જામનગરમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાનો પ્રારંભ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજન કરાયું છે। ભૌતિક, રસાયણ અને જીવ વિજ્ઞાન મળી કુલ 2728 વિદ્યાર્થીઓ જામનગર શહેર અને ધ્રોલમાં કુલ 6 પરીક્ષા કેન્દ્રો 2700 થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં સામેલ થશે। આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર પ્રાયોગિક પરીક્ષા જામનગર જિલ્લામાં શરૂ થનાર છે। કુલ 1817 જેટલા વિદ્યાર્થીઓ ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રની પરીક્ષા આપનાર છે, ત્યારે 911 જેટલા વિદ્યાર્થીઓ જીવ વિજ્ઞાનની પરીક્ષા આપનાર છે। કુલ જામનગરમાં શહેરી વિસ્તારમાં 4 શાળાઓમાં આ પરીક્ષા લેવાનાર છે અને એ જ રીતે ધ્રોલમાં પણ 2 પરીક્ષા સ્થળ પર આ પરીક્ષા લેવાનાર છે। સમગ્ર પરીક્ષાનું આયોજન યોગ્ય રીતે થયેલ છે અને વહીવટી તંત્રની મદદથી દરેક જગ્યા પર આજરોજ પરીક્ષા શરૂ થયેલ છે।